નમસ્તે મિત્રો. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે ટેક્સ્ટ બુકમાંથી એક ટૉપિક શીખ્યા હતા. એ ટૉપિકનું નામ હતું યુનિટ 3 રીડ ટુ ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આજે આપણે ટેક્સ્ટ બુકમાંથી જ બીજો એક ટૉપિક શીખીશું. ટૉપિકનું નામ છે યુનિટ 5 રીડ ટુ નો મેન આર ફોરેન, મતલબ કોઈ માણસ વિદેશી નથી. આ એક પોએમ છે, કાવ્ય છે. એના કવિ છે જેમ્સ કિર્કપ, એ એના કવિ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ વાત થઈ છે તે પ્રમાણે પહેલાં આપણે કાવ્યમાં આપેલ દરેક અંગ્રેજી વાક્ય વાંચીશું અને પછી તેનું ગુજરાતી સમજીશું. વાક્યમાં આવતા અઘરા સ્પેલિંગના ગુજરાતી અર્થ મેં કૌંસમાં લખ્યા છે, જેથી તમને સારી રીતે સમજણ પડે અને તમારે જ્યારે તેનો ગુજરાતી અર્થ જોવો હોય, સમજવો હોય, ત્યારે તમે જોઈને જાતે સમજી શકો છો. બીજું વિદ્યાર્થી મિત્રો, પાઠ કરતાં કાવ્ય સમજવું થોડું અઘરું હોય છે. તેમાં શબ્દો અલંકારિક હોય છે, સ્પેલિંગના અર્થ વ્યાપક થતા હોય છે. થોડા શબ્દોમાં ઘણું બધું જાણવાનું અને શીખવાનું હોય છે. છતાં તમને સારી રીતે સમજણ પડે તે રીતે હું આ કાવ્ય તમને સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. હવે મિત્રો, આપણે થોડાક વાક્યો વાંચીશું, પછી તેનો સળંગ અર્થ સમજીશું. યાદ રાખો, રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. મતલબ રિમેમ્બર એટલે યાદ રાખો. યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી અને કોઈ પણ દેશ ફોરેન એટલે કે વિદેશી નથી. બેનિથ ઓલ યુનિફોર્મ એ સિંગલ બોડી બ્રેથ્સ. એનો મતલબ બધા જ ગણવેશની નીચે એટલે કે બધા જ ગણવેશની અંદર એક જ શરીર શ્વાસ લે છે. મતલબ બધા જ પહેરવેશની નીચે એક જ માનવ શરીર રહેલું છે. લાઈક અવર્સ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક્સ અપોન. આપણી જેમ આપણા ભાઈઓ એટલે કે વિશ્વ બંધુઓ પણ તે જ ધરતી ભૂમિ પર ચાલે છે જેના પર આપણે ચાલીએ છીએ. ઇચ અર્થ લાઈક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. મતલબ કે આ એ જ પૃથ્વી છે જેની અંદર નીચે
જ્યારે આપણે મરણ પામીશું ત્યારે આપણી દફન વિધિ થશે. They too aware of sun and air and water. એ લોકો પણ એ જ સૂર્ય, હવા અને પાણીથી વાકેફ છે, જેના વિશે આપણે સભાન છીએ, જાણીએ છીએ. એટલે કે સૂર્ય, હવા, પાણી આપણા સૌના છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. એનો મતલબ યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું જ અનાજ ખાઈએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌને માટે સમાન છે. યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પછી કોઈ પણ દેશ, ભલેને તે ખૂબ જ વિકસિત હોય, તેને તકલીફ પડે છે. માટે યુદ્ધ થાય તેમાં ફક્ત દરેકનું નુકસાન જ છે, કોઈને ફાયદો નથી. તો આટલું આપણે એકવાર ફરી સળંગ સમજીશું. હવે જે છેલ્લી લાઈનમાં છે એમાં હાર્વેસ્ટનો અર્થ તમને લખેલા છે કૌંસમાં, ફસલ કાપણી, સ્ટાર એટલે ભૂખે મરવું. તો એકવાર આપણે ફરી સળંગ સમજી લઈએ આ આખો ફકરો. આ ફકરામાં કવિ કહે છે કે કોઈ પણ વ્યક્તિ અજાણી નથી, અસામાન્ય કે વિદેશી નથી. એ વાત આપણે યાદ રાખવી જોઈએ. તમામ પહેરવેશની નીચે એક જ માનવ શરીર રહેલું છે. આપણે સૌ એક જ રીતે શ્વાસ લઈએ છીએ. જે ભૂમિ પર, ધરતી પર આપણે ચાલીએ છીએ તે આપણી સૌની છે અને મૃત્યુ બાદ પણ આ જ ભૂમિમાં આપણે દફન થવાના છીએ. સૂર્ય, હવા અને પાણી આપણા સૌના છે. યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું જ અન્ન ખાઈએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌને માટે સમાન છે. ભલેને પછી કોઈ પણ વિકસિત દેશ હોય, એ દેશના લોકો પણ યુદ્ધ પછી એમને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એ સંદેશો આ કાવ્યના કવિ જેમ્સ કિર્કપે દ્વારા વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશો લોકોને આપ્યો છે. હવે આગળ Their hands are ours and in their lines we read. મતલબ તેમના હાથ આપણા જેવા છે, તેમના હાથની હસ્તરેખાઓ, લાઇન્સ એટલે હસ્તરેખાઓ, પણ આપણે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. એ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. મતલબ તેમનો પરિશ્રમ, મજૂરી, મહેનત આપણાથી અલગ નથી. તેઓ પણ આપણી જેમ જ પરિશ્રમ કરે છે. એવું નથી કે બીજા વિકસિત દેશમાં મહેનત કરવી પડતી નથી, પરિશ્રમ કરવો પડતો નથી. બધું જ આપમેળે મળે છે એવું હોતું નથી. કહેવત છે, નથિંગ કેન બી એચીવડ વિધાઉટ હાર્ડવર્ક. સખત મહેનત વગર કંઈ પણ પ્રાપ્ત થતું નથી. રિમેમ્બર દે હેવ આઈઝ લાઇક અવર્સ ધેટ વેક. યાદ રાખો કે તેમની આંખો આપણા જેવી જ છે, જે જાગે છે, સૂવે છે
અને or sleep and strength that can be won by love. એનો મતલબ એ વાક્ય આપણે સળંગ ફરીથી સમજી લઈએ. રિમેમ્બર દે હેવ આઈઝ લાઈક અવર્સ ડેટ વેક ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વન બાય લવ. એનો મતલબ કે યાદ રાખો કે તેમની આંખો આપણા જેવી છે, જે જાગે છે, સૂવે છે અને મહાન તાકાતને પણ પ્રેમથી વશ કરી શકાય છે. કે પ્રેમ દ્વારા ગમે એવી મહાસત્તા છે એને પણ આપણે વશ કરી શકીએ છીએ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક દેશમાં એક સામાન્ય જીવન છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. જે બધા જાણે છે, સમજે છે. મતલબ કે દરેક દેશમાં એક સામાન્ય જીવન હોય છે, જીવન પદ્ધતિ છે, જે બધા જ લોકો જાણે છે, સમજે છે અને અનુસરે છે. તો એકવાર આપણે ફરીથી સમજી લઈએ. ગુજરાતી આખું સળંગ આપણે ફરી સમજીશું. તેમના હાથ આપણા જેવા છે. તેમના હાથની હસ્તરેખાઓ પણ આપણે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. તેમનો પરિશ્રમ, મહેનત આપણાથી અલગ નથી. તેઓ પણ આપણી જેમ જ પરિશ્રમ કરે છે, મહેનત કરે છે. એવું નથી કે બીજા વિકસિત દેશમાં મહેનત કરવી પડતી નથી અને પરિશ્રમ, મહેનત વગર બધું જ આપમેળે મળે છે, એવું હોતું નથી. યાદ રાખો, તેમની આંખો આપણા જેવી જ છે, જે જાગે છે, સૂવે છે અને મહાન તાકાતને પણ આપણે પ્રેમથી જીતી શકીએ છીએ. દરેક દેશમાં એક સામાન્ય જીવન છે, જે બધા જાણે છે, સમજે છે અને અનુસરે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આગળ રિમેમ્બર. લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers. મતલબ કે ચાલો યાદ રાખીએ કે જ્યારે જ્યારે આપણા વિશ્વબંધુને ધિક્કારવાનું આપણને કહેવામાં આવે છે, ત્યારે ત્યારે it is ourselves that we shall dispose, betray, condemn. ત્યારે ત્યારે આપણે આપણી જાતને આપણને પોતાને નિર્વાસિત કરીએ છીએ, એટલે કે હકથી વંચિત કરીએ છીએ. આપણી જાતને ખુલ્લી પાડીએ છીએ. ડિસ્પોઝ એટલે ખુલ્લી પાડવું, થી વંચિત કરવું. આપણી જાતને દગો દઈએ છીએ અને પોતાની નિંદા કરીએ છીએ. તો એકવાર ફરી સળંગ આખું. લેટ અસ રિમેમ્બર whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray, condemn. મતલબ કે ચાલો યાદ રાખીએ કે જ્યારે જ્યારે આપણા વિશ્વબંધુને ધિક્કારવાનું, નફરત કરવાનું આપણને કહેવામાં આવે છે, ત્યારે ત્યારે આપણે આપણી જાતને જ આપણે પોતાને નિર્વાસિત કરીએ છીએ, હકથી વંચિત કરીએ છીએ, આપણી જાતને ખુલ્લી પાડીએ છીએ. એટલે કે આપણે આપણી જાતનો જ વિરોધ કરી રહ્યા છીએ, આપણે નફરત કરી રહ્યા છીએ. એટલે કે આપણે આપણા દેશ બંધુઓને જ ધિક્કારી રહ્યા છીએ, નફરત કરી રહ્યા છીએ, આપણી જાતને દગો દઈએ છીએ અને આપણે આપણી પોતાની જ નિંદા કરીએ છીએ.
ખ્યાલ આવી ગયો મિત્રો. આગળ, રિમેમ્બર ફીટ who takes arm against each other. It is the human earth that will defile. મતલબ કે યાદ રાખો, આપણે એકબીજાની સામે જ્યારે હથિયાર ઉગામીએ છીએ ત્યારે આ એ જ માનવભૂમિ છે જેને આપણે દૂષિત કરી રહ્યા છીએ. લડાઈ ઝઘડા યુદ્ધથી માનવીય પૃથ્વીને મોટું નુકસાન થાય છે, દૂષિત થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો. તો એકવાર આપણે ફરીથી એ સમજી લઈએ. સળંગ ગુજરાતીમાં સમજશું. આપણે યાદ રાખવું જોઈએ કે આપણા વિશ્વબંધુઓને આપણે કદાપી ધિક્કારવા ન જોઈએ. આપણે અગર તેમને ધિક્કારીએ છીએ, નફરત કરીએ છીએ, તો એનો અર્થ એ છે કે આપણે આપણી જાતની ટીકા કરીએ છીએ અથવા તો આપણી જાતને છેતરીએ છીએ. જ્યારે કોઈ પણ કારણસર આપણે તેમની સાથે લડવા માટે તૈયાર થઈએ છીએ ત્યારે આપણે સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ અને દૂષિત કરીએ છીએ. આગળ, our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. એનો મતલબ કે આગ અને ધૂળ ધુમાડાના આપણા નર્ક ગૃહો હવાની નિર્દોષતાને હિંસક બનાવે છે, બગાડે છે અને દરેક જગ્યાએ રહેલી તે હવા આપણી પોતાની જ છે. એટલે આપણે જ આપણા ખરાબ વિચારો અને ખરાબ પ્રક્રિયાથી આપણી પોતાની દુનિયા બગાડી રહ્યા છીએ. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી અને કોઈ પણ દેશ અજાણ્યો નથી. હવે આપણે આગળ થોડાક ફોટા છે આના સંદર્ભમાં, એ સમજી લઈએ. આ પહેલો ફોટો છે. તમે જોઈ શકો છો કે એમાં દુનિયાના લોકો એકબીજાને ટેકો આપી રહ્યા છે. કહેવત આપેલી છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. મતલબ કે આપણે જોડાયેલા રહીશું તો ટકી રહીશું અને જો આપણે અલગ પડશું, અલગ રહીશું તો આપણું પતન થશે. મતલબ કે એક ભાઈચારાનો સંદેશો આપે છે આ ચિત્ર. તમે જોઈ શકો છો. આ ફોટો પણ તમે જો કે વી ઓલ આર હ્યુમન્સ. આપણે બધા માનવીઓ છીએ એવી ભાવના કેળવવી જોઈએ. અને ધ યુનિવર્સલ મતલબ કે આખી દુનિયા, વન ફેમિલી, આખી દુનિયા એક ફેમિલી તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો ટૂંકમાં આ સમજીએ તો કવિ એમ કહેવા માગે છે કે આખી દુનિયા એક પરિવાર, ફેમિલી છે, જેની અંદર આવેલા અલગ અલગ દેશો એક જ પરિવારના ભાગ છે અને તેમાં વસતા લોકો એક જ પરિવારના સભ્યો છે. આ આખી દુનિયા સર્વશક્તિમાન શ્રી ભગવાને સર્જન કરેલ છે
બનાવેલ છે. તેમને સર્જેલી દરેક કુદરતી વસ્તુઓ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પાણી વગેરે બધાની છે, બધા માટે છે. આપણે સૌ એક જ પિતા ભગવાન, સર્વશક્તિમાન ભગવાનના બાળકો છીએ. એક જ પરિવારના સભ્યો છીએ. તેથી હળીમળીને રહેવું જોઈએ. લડાઈ યુદ્ધ કરવું જોઈએ નહીં. એમાં જ બધા લોકોનું કલ્યાણ છે. યુદ્ધથી ફક્ત નુકસાન જ થાય છે. તો આપણે ફોટા જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે પાઠ પૂરા કરશું. તો થેન્ક યુ. એટલે કે અહીંયા આપણે યુનિટ કાવ્ય જે છે એ પૂરું કરશું. થેન્ક યુ વેરી મચ.